હેલો એવરીવન, વેલકમ ટુ નોબલ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલ. ધોરણ 7નો યુનિટ 3 છે યસ આઈ વિલ, એની એક્ટિવિટી 3 છે જે આજે આપણે શરૂ કરવાની છે. એના પહેલાં 3 પેરેગ્રાફ, તેના પ્રશ્ન જવાબ અને તેના વિકલ્પો આપણે કરીશું. એક્ટિવિટી 3 છે, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું મને તમારી 5 મિનિટ મળી શકે? વોટ ડુ યુ યુઝ ટુ વોશ યોર હેર? તમારા વાળ ધોવા માટે તમે શેનો ઉપયોગ કરો છો? શેમ્પૂ ઓર સમ અધર થિંગ, એટલે શેમ્પૂ કે કોઈ બીજી વસ્તુનો. લેટ્સ મીટ અ સેલ્સમેન, ચાલો એક સેલ્સમેનને મળીએ. હું સેલ્સ શેમ્પૂ, જે શેમ્પૂ વેચે છે. સેલ્સમેન એટલે કે કોઈ વ્યક્તિ આવે છે તે ઘરે ઘરે જઈને વસ્તુઓ વેચતો હોય એને સેલ્સમેન કહેવાય. આજે આપણે કેવા સેલ્સમેનની વાત કરવાની છે જે શેમ્પૂ વેચે છે. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું મને તમારી 5 મિનિટ મળી શકે? હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ એક સેલ્સમેન છે. હી મીટ્સ ડિફરન્ટ પીપલ. મીટ એટલે મળવું, મીટ્સ એટલે કે મળે છે, ડિફરન્ટ એટલે અલગ અલગ. તે અલગ અલગ વ્યક્તિઓને મળે છે. ટોક્સ વિથ ધેમ, તેઓની સાથે વાતો કરે છે. એન્ડ સેલ્સ શેમ્પૂ, અને તેમને શેમ્પૂ વેચે છે. યસ્ટરડે હી મેટ 3 પીપલ. યસ્ટરડે એટલે ગઈકાલે. હી એટલે હેરી પટેલ. મીટ એટલે મળવું અને મેટ એટલે મળ્યો. ગઈકાલે તે 3 પીપલ એટલે કે 3 વ્યક્તિઓને મળ્યો. ઇન ધ મોર્નિંગ, સવારમાં. હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોરસ્ટેપ. ડોરસ્ટેપ એટલે કે ઘરના દરવાજે. સવારમાં તે મિસ્ટર જાડેજા, શ્રીમાન જાડેજાના ઘરે હતો. હી રેંગ ધ ડોરબેલ. તેણે શું કર્યું તો કે ડોરબેલ છે, ઘંટ છે, વગાડ્યો. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. હેરી સ્માઇલ્ડ. હેરી હસ્યો. એન્ડ સેડ, અને કીધું. હેલો સર, એટલે કેમ છો સાહેબ? આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હું હેપી હર્બલ શેમ્પૂ નામની કંપની છે એમાંથી હેરી વાત કરું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું મને તમારી 5 મિનિટ મળી શકે? મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ. મિસ્ટર જાડેજાએ શું કર્યું તો કે એમનું સ્વાગત કર્યું. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. ટુક અ સીટ એટલે કે બેઠક લેવી. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. કોની સામે તો કે મિસ્ટર જાડેજાની. એટલે કે હેરી છે શ્રીમાન જાડેજાની સામે બેઠો. ઓહ, અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. એને શું કીધું તો કે અરે ખૂબ જ સરસ મજાનો ડ્રોઈંગ રૂમ છે. ડ્રોઈંગ રૂમ એટલે કે જ્યાં આપણું મુખ્ય બેઠક હોય તે રૂમ. સર, ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ. કે સાહેબ, તમારા જેવા માણસો માટે આ મારી નવી પ્રોડક્ટ છે, અમારી નવી વસ્તુ છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ યોર ટાઈમ. આ પ્રોડક્ટ શું કરે છે તો કે તમારા વાળ છે ક્લીન એટલે કે સ્વચ્છ કરે છે, ક્વિકલી એટલે ઝડપથી, અને સેવ એટલે બચાવે છે. શું બચાવે છે તો કે યોર ટાઈમ એટલે કે તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ, અમે એને શું કહીએ છીએ તો કે હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. એટલે કે હેપી હર્બલ શેમ્પૂ નામની કંપની છે એની શેમ્પૂ બનાવતી એક પ્રોડક્ટનું નામ છે ધ ક્વિકર. એટલે કે અમે એને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર એવું કહીએ છીએ. સેડ હેરી, આવું હેરીએ કીધું. ઇઝ ઇટ રિયલી ક્વિક? ગીવ મી અ પ્રૂફ. યુ નો આઈ એમ અ પોલીસમેન. આવું કોણે કીધું તો કે મિસ્ટર જાડેજાએ કીધું કે ઇઝ ઇટ રિયલી ક્વિક? શું તે ખરેખર ખૂબ જ ઝડપી કામ કરે છે? ગીવ મી અ પ્રૂફ. મને સબૂત આપો. યુ નો આઈ એમ અ પોલીસમેન. તું જાણે છે હું એક પોલીસમેન છું. યસ સર આઈ નો. કે છે હા સાહેબ, હું જાણું છું. સર, જસ્ટ 3 મિનિટ્સ. એટલે કે સાહેબ ફક્ત 3 જ મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. આ શેમ્પૂ છે એ કેટલી મિનિટ લે છે? એટલે કે વાળને સ્વચ્છ કરવા માટે ફક્ત 3 જ મિનિટમાં વાળ સ્વચ્છ કરી નાખે છે. ઓહ, આઈ કાન્ટ બિલીવ ઇટ. અરે, મને એના પર વિશ્વાસ આવતો નથી. વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. એમ કે છે સારું સર, આમાં અમારું સ્પેશિયલ ફોર્મ્યુલા એટલે કે વિશિષ્ટ નુસ્ખો છે. ઇટ હેઝ લેસ ફોમ. લેસ એટલે ઓછું, અને ફોમ એટલે કે જે આપણે સાબુ કે શેમ્પૂ જે ઉપયોગમાં કરતા હોય તો એમાં જે ફીણ વળે એને ફોમ કહેવાય. એટલે હેરી એમ કહે છે કે સાહેબ આમાં અમારો વિશિષ્ટ નુસ્ખો છે. શું નુસ્ખો છે તો કે આમાં ફીણ ઓછા થાય છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ એન્ડ યુ હેવ ક્લીન હેર. ફક્ત 3 જ મિનિટ માટે તમે તમારા વાળમાં શેમ્પૂ લગાડીને રાખો અને તમારા વાળ કેવા થઈ જશે તો કે એકદમ ક્લીન, સ્વચ્છ થઈ જશે. લેટ મી થિંક એટલે મને વિચારવા દે. આવું કોણે કીધું તો કે મિસ્ટર જાડેજાએ કીધું. હવે આપણે આ જે પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબ શીખવાના છે. ચલો, પહેલો પ્રશ્ન છે એ છે વોટ ઇઝ હેરી પટેલ? હેરી પટેલ કોણ હતો તો કે હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ કોણ હતો તો કે હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ સેલ્સમેન હતો. બીજો પ્રશ્ન છે વોટ ડઝ હેરી સેલ? હેરી શું વેચતો હતો? તો તમારા પેરેગ્રાફમાં જ છે, પહેલા જ પેરેગ્રાફની લીટી છે તે ત્રીજી લીટીમાં જ લખેલું છે કે સેલ્સ ધ શેમ્પૂ. તો આપણે જવાબ એ રીતે લખશું કે હેરી સેલ્સ શેમ્પૂ. ત્રીજો પ્રશ્ન હાઉ મેની પીપલ ડીડ હી મીટ યસ્ટરડે? ગઈકાલે તે કેટલા લોકોને મળ્યો તો કે હી મેટ 3 પીપલ યસ્ટરડે. શું જવાબ આવશે તો કે હી મેટ 3 પીપલ યસ્ટરડે. ગઈકાલે તે 3 લોકોને મળ્યો. વૂમ ડીડ
હી મીટ ઇન ધ મોર્નિંગ, સવારમાં તે કોને મળ્યો? તો કે હી મેટ મિસ્ટર જાડેજા ઇન ધ મોર્નિંગ. તમારો ત્રીજા પેરેગ્રાફની પહેલી લીટીમાં જ છે કે ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોર સ્ટેપ, સવારમાં તે મિસ્ટર જાડેજાની ઘરે હતો. એટલે જવાબ આવશે હી મેટ મિસ્ટર જાડેજા ઇન ધ મોર્નિંગ. હવે વિકલ્પ જોઈએ. પહેલો ઓપ્શન છે હેરી ઇઝ અ, તો કે સેલ્સમેન. વોટ ડઝ હેરી સેલ, હેરી શું વેચે છે? તો કે એ શેમ્પૂ. ત્રીજું, whom did he meet yesterday, ગઈકાલે તે કોને મળ્યો? તો જવાબ આવશે સી મિસ્ટર જાડેજા. ચોથું છે હેરી ઇઝ ફ્રોમ, હેરી કઈ કંપનીમાંથી આવ્યો હતો? તો શું આવશે? તો કે હેપી હર્બલ શેમ્પૂ. બી ઓપ્શન છે આવશે હેપી હર્બલ શેમ્પૂ. અને પાંચમું, હેરી મેટ ખાલી જગ્યા પીપલ યસ્ટરડે, હેરી કેટલા લોકોને મળ્યો? તો કે સી 3 પીપલને મળ્યો. હવે આપણે જે બીજો પેરેગ્રાફ છે તે જોઈએ. એનો પહેલો પ્રશ્ન છે વુ વેલકમ્ડ હેરી, હેરીનું સ્વાગત કોણે કર્યું? તો કે મિસ્ટર જાડેજા વેલકમ્ડ હેરી. બીજો પ્રશ્ન વોટ ડઝ ધ શેમ્પૂ ડુ, શેમ્પૂ શું કરે છે? તો કે ધ શેમ્પૂ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ ટાઈમ. જે હેરી કહે છે કે મારું આ શેમ્પૂ છે એ શું કરે છે? તો કે ધ શેમ્પૂ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ યોર ટાઈમ. તો કે સેવ્સ ટાઈમ એ રીતે લખી નાખશું. ત્રીજો છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શેમ્પૂ, શેમ્પૂનું નામ શું છે? તો કે ધ નેમ ઓફ ધ શેમ્પૂ ઇઝ હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. એટલે કે હેપી હર્બલ શેમ્પૂ નામની કંપનીનું ધ ક્વિકર એટલે કે ક્વિક એટલે ઝડપથી અને ક્વિકર એટલે કે સૌથી ઝડપી એ શેમ્પૂનું નામ છે. ચોથું, હેરી લાઇકડ મિસ્ટર જાડેજાસ ડ્રોઈંગ રૂમ, હેરીને મિસ્ટર જાડેજાનો ડ્રોઈંગ રૂમ ગમ્યો હતો. ટ્રુ કે ફોલ્સ? તો આ શું આવશે? તો કે આવશે ટ્રુ, કેમ કે એણે બેઠક લીધી ત્યારે જ કીધું હતું કે ઓહ અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ, એટલે કે હેરીને ડ્રોઈંગ રૂમ ગમ્યો હતો. પછીના વિકલ્પ છે ખાલી જગ્યા વેલકમ્ડ હેરી, હેરીનું સ્વાગત કોણે કર્યું? તો જવાબ શું આવશે? તો કે મિસ્ટર જાડેજા સી. વોટ ડઝ ધ શેમ્પૂ ડુ, શેમ્પૂ શું કરે છે? તો કે ક્લીન્સ ધ હેર, વાળ સાફ કરે છે. સ્લોલી એટલે ધીમે, ક્વિકલી એટલે ઝડપથી, સોફ્ટલી એટલે એકદમ નરમાઈશથી અને જેન્ટલી એટલે કોમળતાથી. તો જવાબ આવશે બી ક્લીન્સ ધ હેર ક્વિકલી, ખૂબ જ ઝડપથી વાળ સાફ કરી નાખે છે. એના પછી છે વોટ ઇઝ હેપી હર્બલ શેમ્પૂ કોલ્ડ, હેપી હર્બલ શેમ્પૂ છે કંપની છે એનું શેમ્પૂનું નામ શું છે? તો જવાબ શું આવશે? તો કે ક્વિકર, એટલે જવાબ આવશે ડી ધ ક્વિકર. ચોથું, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ અન આઇટમ ફોર સેલ, સેલ એટલે વેચાણ, વેચાણ માટે એક વસ્તુ, એ એક શબ્દ તમારે ગોતવાનો છે. તો શું કહેવાશે? તો કે એને કહેવાશે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે કે કોઈ જે વેચાણ માટે મૂકેલી હોય ને પ્રોડક્ટ કહેવાય છે. એના પછી ત્રીજો ઓપ્શન છે, ત્રીજો પેરેગ્રાફ છે, એના આપણે પ્રશ્ન જવાબ જોઈએ. વોટ ઇઝ મિસ્ટર જાડેજા, મિસ્ટર જાડેજા શું છે? તો મિસ્ટર જાડેજાએ કીધું હતું કે મને એક સબૂત આપ, હું પોલીસમેન છું. તો જવાબ આવશે મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન. હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પૂ ટેક ટુ ક્લીન ધ હેર, વાળને સાફ કરવા માટે શેમ્પૂ કેટલો સમય લે છે? તો કે ધ શેમ્પૂ વિલ ટેક 3 minutes ટુ ક્લીન ધ હેર, ફક્ત 3 જ મિનિટ લે છે. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પૂ, શેમ્પૂ વિશે એવું ખાસ શું છે કે 3 મિનિટમાં વાળને સાફ કરી નાખે? જેનો વિશિષ્ટ નુસ્ખો એ છે કે ધ શેમ્પૂ હેઝ લેસ ફોમ, શેમ્પૂમાં શું છે તો કે ખૂબ જ ફીણ ઓછા થાય છે. મિસ્ટર જાડેજા આસ્કડ ફોર અ પ્રૂફ, પ્રૂફ એટલે કે સબૂત. મિસ્ટર જાડેજાએ 3 જ મિનિટમાં સાફ થઈ જાય છે એના માટે એક સબૂત માંગ્યું હતું. ટ્રુ કે ફોલ્સ? તો કે આ વાત સાચું છે એટલે આપણે લખશું ટ્રુ. હવે ત્રીજા પેરેગ્રાફ છે એના ઓપ્શન જોઈએ. મિસ્ટર જાડેજા ઇઝ અ, મિસ્ટર જાડેજા શું હતા? તો કે બી પોલીસમેન. પછી મિસ્ટર જાડેજા વોન્ટેડ અ, મિસ્ટર જાડેજા શું માગતા હતા? તો કે પ્રૂફ. સેમ્પલ એટલે કે કોઈ પણ તમે એક નાની એવું શેમ્પૂનો થોડો ભાગ આપો એને કહેવાય સેમ્પલ. ડેમોન્સ્ટ્રેશન એટલે કે તમે ત્યાં લાઈવમાં કરીને બતાવો. પ્રૂફ એટલે સબૂત અને ગિફ્ટ એટલે ભેટ. ધ શેમ્પૂ વિલ ટેક ખાલી જગ્યા ટુ ક્લીન હેર, વાળને સાફ કરવા માટે શેમ્પૂ કેટલી મિનિટ લેતું હતું? તો કે 3 minutes, 3 મિનિટ લેતું હતું. વિચ ઓફ ધ ફોલોવિંગ આર મિસ્ટર જાડેજાસ વર્ડ, નીચે જેટલા આપેલા છે એમાંથી મિસ્ટર જાડેજાના શબ્દ ક્યાં છે? તો કે આઈ કાન્ટ બિલીવ ઇટ, ઇટ હેઝ લેસ ફોર્મ, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, કે જસ્ટ કીપ ઇટ ફોર 3 minutes. આમાં બી, સી અને ડી ત્રણેય છે એ હેરી બોલે છે, મિસ્ટર જાડેજા એ બોલે છે કે આઈ કાન્ટ બિલીવ ઇટ, મને આ વિશ્વાસ આવતો નથી. તો ચોથામાં એ આન્સર આવશે. પાંચમું છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પૂ, શેમ્પૂ વિશે એવું વિશિષ્ટ શું છે, અનોખું શું છે? તો કે ઇટ હેઝ લેસ ફોર્મ, એમાં શું છે? તો કે એમાં ઓછા ફીણ વળે છે, એટલે પાંચમામાં સી આન્સર આવશે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ અ મેથડ ઓફ પ્રિપેરિંગ, મેથડ ઓફ પ્રિપેરિંગ એટલે પ્રિપેર કરવો એટલે તૈયાર કરવો, અને મેથડ એટલે કે રીત. તો કે તૈયાર કરવાની રીત શું છે? આ વસ્તુ બનાવવા માટે, તૈયાર કરવા માટે એમાં કઈ રીત વાપરેલી છે? તો આપણા પેરેગ્રાફમાં ફોર્મ્યુલા એવો શબ્દ આવેલો છે. ફોર્મ્યુલા એટલે કે પદ્ધતિ થશે. તો કે જે શેમ્પૂ બનાવવા માટેની પદ્ધતિ શું છે? તો એને કહેવાશે ફોર્મ્યુલા. એટલે છઠ્ઠામાં ડી ફોર્મ્યુલા આન્સર આપશે. આ 3 પેરેગ્રાફ અને એના પ્રશ્ન જવાબ અને વિકલ્પો જે વિડીયોમાં આપ્યા છે તે તમારે તમારી પાકી બુકમાં લખવા
લખવાના છે અને તેનું ભાષાંતર કરતાં પણ શીખવાનું રહેશે. થેન્ક યુ.